બોટાદ જિલ્લાના પુરવઠા અધિકારીએ હળદડ ગામ ખાતે મારુતિધામ સ્કૂલની બાજુમાં આવેલા ગોડાઉનમાં અચાનક સરપ્રાઇઝ ચેકિંગ કરતા કેટલોક બિનહિસાબી જથ્થો અનાજનો મળી આવ્યો હતો। બોટાદ પુરવઠા અધિકારીએ ગોડાઉનમાં તપાસ કરતા ઘઉં 2290 કિલો, ચોખા 3970 કિલો મળી આવ્યા હતા। પુરવઠા વિભાગે કુલ 1,62,760ના ઘઉં ચોખાનો બિનહિસાબી જથ્થો સીઝ કર્યો હતો। સરકારી ગોડાઉનમાં જમા કરાવી પુરવઠા અધિકારીએ વધુ તપાસ હાથ ધરી હતી। મને ક્યાં નથી ઓળખતો મિનિટ ઉભો રે ભાઈ। બે મિનિટ ઉભો બંધ કરજે કહું છું ઘડી 2 મિનિટ। હું જીકે મકવાણા ડીએસઓ જિલ્લા બોટાદ ગઈકાલે અમારી ટીમ તેમજ મામલતદાર ગ્રામ્ય બોટાદની સંયુક્ત ટીમ ભેગા મળીને મળેલી બાતમીના આધારે હળદળ ગામની સીમમાં આવેલ મારુતિધામ સ્કૂલની બાજુમાં એક જગ્યાએ રેડ કંડક્ટ કરી અને ત્યાંથી લગભગ 1,62,000નો બિનપરવાનેદાર હિસાબ વગરનો ઘઉં અને ચોખાનો જથ્થો અમે પકડીને એને સીઝ કરી લીધો। રાતના જે બધું ડોક્યુમેન્ટેશનની કામગીરી પૂરી કરી અને ગોડાઉનમાં અમે સરકારી ગોડાઉનમાં જમા કરાવી દીધો। બોટાદમાં જે સમાચારો ચાલી રહ્યા છે એના એક આધાર બનાવી કે ભાઈ આ મીનાશ તો આપણા જિલ્લામાં હોવું જ ન જોઈએ। અમારી સતત મોનિટરિંગ પ્રક્રિયા ચાલુ જ રહેતી હોય છે। સર, ખાસ કરીને હિસાબી માલ કેટલો હતો? બિનહિસાબી તો પકડ્યો, હિસાબી માલ કેટલો હતો? એમની પણ બિલ જ નહોતા, અમુક જે એને થોડા બિલ બતાવ્યા અને એ અમારા ઘઉં હતા જ નહીં, એટલે અમે પછી એમાં પડ્યા જ નહોતા કે ભાઈ આ એનું છે તો એને રહેવા દો એમ।